એક વખત એક ગધેડું મોટા ઊંડા ખાડામાં પડી જાય છે. એનો માલિક જોઈ જાય છે એને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે એનો માલિક, પણ ગધેડું બહાર આવી શકતો નથી. પછી માલિકને થાય છે કે આ બિચારો તડપીને મળશે, એના કરતાં હું એને દફનાઈ જ દઉં. ક્યાંકથી પાવડો લઈ આવે છે અને ધીરે ધીરે રીતિ નાખે છે. ત્યારે એક અદ્ભુત વસ્તુ બની. ધીરે ધીરે ગધેડો બહાર આવી ગયો. જ્યારે પણ ગધેડા ઉપર રેતી પડતી, ગધેડો ખંચેરી નાખતો નહીં, થોડું ઉપર આવતો એમ કરતાં બહાર આવી ગયો. માલિક ખુશ થઈ ગયો. આપણા જીવનમાં પણ આવું જ છે. જ્યારે આપણે ઘણી મુસીબતોમાં આવીએ ને ત્યારે ઈશ્વર આપણા ઉપર માટી નાખે જ છે. આપણે ધીરે ધીરે બહાર આવી જ જઈએ છીએ, પણ આપણે વિશ્વાસ નથી રાખી શકતા. મારું નામ કિરણ સુશીલાબેન પારે.